29. हाँ तो भाई आज આપણે પાસે છે ને આ ચિલરનો ગલ્લો છે. અમે કેટલા વર્ષથી ચિલર જેવું કરું છું તો મેં છે ને આ ગલ્લો તોડી નાખ્યો છે અને ગલ્લો તોડવાનું છે ને મોટા મોટું કારણ છે. આજે આપણે છે ને કેવો વિડીયો બનાવવાનો છે ને એ તમે વિચાર્યું નહીં હોય. મેં નહોતો વિચારો પણ છે ને આ બધી તાત્કાલિક આવી ગયું આઈડિયો મનમાં. રેડી? તો હવે છે ને એક વિડીયો બનાવવાનો છે કેવો ખબર, આ ચિલર આને આમ થપ્પી કરતા રહી, આમ એક માથે એક કરીને આમ થપ્પી કરતા રહી તો ક્યાં સુધી થાય થપ્પી લાંબી એ આપણે જોવાનું છે. આજે જેમ બને છે ને આપણે લાંબી થપ્પી કરીશું. પ્લાનિંગ તો એવું છે કે ને આ બધી ચિલર પર પતાવી દેવું આપણે, બધા ચિલરને થપ્પી કરી નાખીએ. પણ થાય કે ન થાય આ સમતલ એટલું બધું છે ને ટેબલ તો જોઈ છે કેટલું થાય કેટલું નથી થતું. તો વિડીયો આગળ જોવો, મજા આવશે તમને. હું થોડો ઘણો હેરાન થાય થપ્પી કરવામાં પણ તમને મજા આવી છે. તો ચાલુ કરીએ. તો છે ને આપણે કરવાનું ખબર, ચિલર જેમ થપ્પી કરતા જાવ ને એમ આપણે છે ને ગણતા જાવ તો ખબર પડે છે ને કેટલા રૂપિયાની થપ્પી થઈ. અત્યારે તમે ગણ્યું નથી, જેમ થપ્પી કરશો એમ આપણે ગણતા જાવ. રેડી? તો મુહૂર્ત કરી નાખીએ. તો કેટલાનું છે? 1 રૂપિયો. તો આપણે છે ને નીચે છે ને મોટો સિક્કો રાખીએ એટલે છે ને પાયો એમ મોટો રહે એનો. રેડી? તો 2 ને 2 4, આ છે 4 રૂપિયા. રેડી? 4 એક આ 5 એક 6 21. 1 રૂપિયાનું ચિલર છે. પેલા જોઈ લો કેમેરો ચાલુ છે કે નથી. મારે પેલો છે ને ભૂલી જાવ છું. વાંધો ને કેમેરો તો ચાલુ છે. તો ક્યાં હતા આપણે? 21 રૂપિયાનું ચિલર હતું ને, 21 રૂપિયાનું ચિલર. હવે 22 23. તો હવે આપણે 50 રૂપિયાનો ચિલર નો થપ્પો થઈ ગયો છે. આવડો દે આવડા કાળા 50 રૂપિયા અમાઈ ગયા. 50 થયા. હવે આપણે બધા લાંબો કરીએ થપ્પો 50 ને એટલે છે 50. હા 51 99 હો. તો ભાઈ આપડા 100 રૂપિયાનો થપ્પો તૈયાર થઈ ગયો છે. અવડોડા ની 100 રૂપિયા, હા અવડાકડા 100 રૂપિયા છે. તો 100 થઈ ગયા છે. આગળ વધીએ થોડાક આપણે. તો ભાઈ 120 નો થપ્પો થઈ ગયો છે અને મારા પાસે ધબકારા વધે છે. 21 22 29. હતા ને મારે તો જિંદગી સુખ નો આવ્યું. કેવો તમે થપ્પો કર્યો હતો મહેનત થી. 29 હતા ને, હા લગભગ 29 થયા હતા. 29 માં પડી ગયું. તો આને નોખું રાખીએ અને આ ખબર પડી જાય એટલે પાછું ઘણું નોખો. એટલે 29 નો છે ને પાછું થપ્પો કરીએ આપણે. તો ભાઈ હતા ત્યાંથી આપણે પાછું ચાલુ કરીએ. 129 નો થપ્પો થઈ ગયો પાછો. તો ઉપર વાળું નામ લઈને પાછું આપણે ચાલુ કરીએ. 29 30 31. તો ભાઈ 150 નો થપ્પો થઈ ગયો છે. મને એમ હતું કે 150 નહીં વટે. 150 થઈ ગયો છે.
તો 200 કરવાની ટ્રાય કરીએ તો હું છે ને ભગવાન ભરી ગયો 150 માં. અને થપ્પો તો 300 બાપુ છે પણ હવે હાલ છે શું કરવું બીજું તો હવે તો જે 151 ચાલુ કરીએ 50 51 52. મારે જિંદગીમાં કઈ સુખ ન આવ્યું સાચું ગઈ યાર. કેટલું મેં યાર પછી તો 50 સીધું 52 પતી ગયું. એક સિક્કો જ મેલો મેં તો. મને છે ને કાયદો આવ્યો હવે એટલે 2 તો શીખવાય છે એની માથે 5 ના છે એની માથે 1 ના છે તો મને લાગે કે થોડું કઈક આપણું મેળે આવે છે. નકર આમ તો મેળે નહીં આવે. તો ભાઈ આપણે ફરજથી જે ચાલુ કર્યું હતું એ થઈ ગયું છે. અને હે ને આ હે 10 નો ધપ્પો દેખાય તમને? આ 10 નો ધપ્પો હે. તો ધીમે ધીમે હે ને આપણે વળગીએ ને આપણું કમ્પ્લીટ કરીએ. બીજું તો શું હોય હવે. હા તો આપણો 51 નો થપ્પો હે ને તૈયાર થઈ ગયો છે ને કઈ કાવી રીતનું દેખાય છે. હવે મને ખબર પડી કે આ એક કરતા સિક્કા હોય ને તો કઈ સારો થપ્પો થાય. ઓલા તો 3 ભાંગા ફરક ની જેમ ક્યાંથી મેળ આવે સમજો. તો મસ્ત નો થઈ ગયો થપ્પો. આમાં હે ને 2 નો સિક્કો ને 1 નો સિક્કો બે મિક્સ માં છે. 2 ની સાઈઝ છે ને થોડી ઘણી આજુબાજુમાં છે એટલે બહુ વાંધો નથી. ડિફરન્ટ નથી બહુ સાઈઝમાં એટલે હે ને હાલ છે. 1 નો સિક્કો ને 2 નો સિક્કો. તો 51 થઈ ગયા છે. હવે 100 ને પુગાડવામાં ટ્રાય કરીએ આપણે. રેડી? તો ભાઈ આપણો 100 નો થપ્પો તૈયાર થઈ ગયો છે. કવો દેખાય છે. ઓલા ખેલે તો કેટલી સાઈઝ હતી કઈ ખબર નહીં પણ આ ખેલે અવળી સાઈઝ છે. 100 ચિલરના થપ્પાની 1 ના થપ્પા છે ચિલરના. રેડી? તો હવે છે ને આગળ થોડાક વધીએ. અને આ 49 ને 50 તો જિંદગી કઈ સુખ અને મારા દાંત આવે અને મારા દાંત આવે. શું કરું? મારા 50 ગયા હતા 150 રહો કે દાંત કાઢો. 1 સિક્કો મેળો હતો ખાલી 1 સિક્કો સમજ્યા. 48 હતા 49 50 150 નો થપ્પો થઈ જાય તાર ઠોકાઈ ગઈ. થપ્પો તૈયાર થઈ ગયો 150 નો પાછો. તો 151 થી પાછું ચાલુ કરીએ. હું થાય છે. રેડી? ઓલા વખતે એમ થયું ને કે 52 પડી ગયું હતું. આ વખતે એવું જ છે 52 પડી ગઈ છે. આ 52 ને મારે તો હું આંકડો છે ને સત્રે નહીં ખબર હતી. માન દેલા મેં કહ્યું હતું 50 નું થતું નથી. કોઈ વાત થતું નથી. તો હે ને 200 નું તો કરીને લેવું છે. 200 રૂપિયા થપ્પો થાય ને ત્યાં સુધી આપણે ટ્રાય કરવી. કઈ થાય કે ન થાય. તો મિત્રો 1 કલાકની મુસલસલ મહેનત પછી આપણો 152 નો થપ્પો પાછો કમ્પ્લીટ થઈ ગયો છે. અને મારા આવે છે ફીણા હજી છે ને 48 રૂપિયા આની માથે મેળવાના તે આપણો 200 નો ચેલેન્જ પૂરો થાય.
આ કેટલું વહેમું કા પડે એટલે કોઈ મને એ ખબર નથી પડતી. જોઈને તો હાવ સહેલું લાગે. હાઈટ કમ્પ્લીટ થઈ ગયા છે. 160 રૂપિયા થઈ ગયા છે. રૂપિયાનો થપ્પો. તો ભાઈ 70 આપડા થઈ ગયા છે. મજા આવી ગઈ ભાઈ, વાહ મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. હવે ખાલી 30 જ બાકી છે. કેટલી મહેનત ત્યારે મેં કરી હતી. 170 પૂગી ગયો હતો. 170. ખાલી 24 રૂપિયા બાકી હતા. તો ભાઈ 60 વાર આપડા 70 થઈ ગયું હે. 10 વાર તો પડી ગયો થપ્પો. પાછો ભેગું કર્યું, પાછું પડી ગયું, પાછું ભેગું કર્યું. એમ કે 10 વાર થપ્પો પડી ગયો. 70 માં થઈ ગયું છે. પાછો હિતો ચાલુ કરીએ. 24 બાકી છે. એક્યાસી 181 નો થપ્પો થઈ ગયો. એટલે બહુ કઈ હરખાવાની વાત નથી. સમજ્યા તમે? 4 વૈધા 70 હતા અને એક એટલે 5 વૈધા 4 નહીં. તો 5 રૂપિયા વૈધા છે. 90 થાય ને તો હરખ ની હેલી જાગે. તો ભાઈ 90 થઈ ગયા આપડા. 90 મજા આવી ગઈ. લે ખાલી 10 બાકી છે. હવે 10 થઈ જાય ને એટલે હું જગ જીતી જાઉં. સાચું કા મારી ઠોકાઈ ગઈ. આવ એટલે આવો. આ 95, આ 96, આ 97, 98. હવે હે ને 2 નો સિક્કો લઈ લો. 2 નો મેલ લો. એ 2 નો સિક્કો એક મેલ દો. કેમ કે રિક્સ નહીં લેવાનું. રિક્સ. અને આ 100 જગ જીતી ગયો. ત્રણ કલાક થયા આમાં માથું હવે યાર. તે આ 200 નો થપ્પો. આ તમને હે ને વેત 1 નો લાગે પણ વેત 1 નો બહુ સારું છે યાર. મારું મન સમજે યાર ને કેમ કર્યું એ. તો ફાઇનલી આપડે છે ને 200 રૂપિયાનો થપ્પો થઈ ગયો છે. ગવો દેખાય છે જનાવર જેવો, ખરાબ જેવો. તો આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો. પણ આની માથે આપણે મેળવાની થોડુંક ટ્રાય કરીએ. હું થાય હું નથી થતું. બાકી ચેલેન્જ તો આપણો પૂરો થઈ ગયો છે. જિંદગીમાં ક્યાંક તો શું ખાયું. હવે હે ને ગણતા જઈએ. રેડી? 201, 202,